ગુડ મોર્નિંગ એવરીવન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ મંગળ હશો. લાસ્ટ જે સેશન હતું એમાં આપણે આગળ વધીએ છીએ. લાસ્ટ સેશનમાં લાસ્ટ આપણો પોઈન્ટ ડેટા એબ્સ્ટ્રેક્શન હતો. આજના આ સેશનમાં ડેટા ઇન્કેપ્સ્યુલેશન અને ડેટા એબ્સ્ટ્રેક્શન વચ્ચેનો તફાવત જે છે એ જોવાનો રહેશે. ડેટા ઇન્કેપ્સ્યુલેશન પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવીને ડેટાને સુરક્ષિત કરે છે. ડેટા એબ્સ્ટ્રેક્શન પ્રક્રિયાના અમલીકરણની માહિતી ગુપ્ત રાખીને ડેટાની રજૂઆત વડે ડેટાને સુરક્ષિત બનાવે છે. આ મેઇન બે તફાવત છે. અગેન રિપીટ કરું છું. ડેટા ઇન્કેપ્સ્યુલેશન પ્રોગ્રામની બહારથી ડેટા મેળવી અટકાવીને ડેટાને સુરક્ષિત કરવાનું કાર્ય કરે છે, જ્યારે ડેટા એબ્સ્ટ્રેક્શન પ્રક્રિયાના અમલીકરણની માહિતી ગુપ્ત રાખીને ડેટાની રજૂઆત વડે ડેટાને સુરક્ષિત કરવાનું કાર્ય કરે છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે. એના પછીનું જે છે એ પોઈન્ટ આપણે લેશું, એ છે મેસેજિંગ. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્કેપ્સ્યુલેશનના કારણે બધી મેથડ કોલનું કંટ્રોલ ઓબ્જેક્ટ દ્વારા થાય છે, જે મેથડને ઓળખતું હોય છે. વિવિધ ક્લાસમાં એક સમાન નામ ધરાવતી એક સરખી મેથડ હોય છે. ડેટ નામના ક્લાસમાં ડિસ્પ્લે નામની મેથડ છે, જે ડેટ ઓબ્જેક્ટને અમુક ચોક્કસ સ્વરૂપમાં પ્રદર્શિત કરે છે. ટાઈમ નામના ક્લાસમાં ડિસ્પ્લે નામની મેથડ છે, જે ટાઈમ ઓબ્જેક્ટને અમુક ચોક્કસ સ્વરૂપમાં પ્રદર્શિત કરે છે. પર્સન નામના ક્લાસમાં ડિસ્પ્લે નામની મેથડ છે, જે પર્સન ઓબ્જેક્ટને અમુક ચોક્કસ સ્વરૂપમાં વ્યક્તિની માહિતી પ્રદર્શિત કરે છે. હવે જ્યારે પ્રોગ્રામમાં ડિસ્પ્લે નામની મેથડ વાપરવામાં આવે ત્યારે કોઈ પણ મેથડનો અમલ કરવાનો છે તે કઈ રીતે નક્કી કરી શકાય તે વિચારવું પડે. અહીં જે ઓબ્જેક્ટ વડે મેથડ વાપરવામાં આવે છે તેની મદદથી તે મેથડ નક્કી કરવામાં આવે છે. જેમ કે જો પર્સન ક્લાસના ઓબ્જેક્ટ વડે ડિસ્પ્લે મેથડનો ઉપયોગ કરવામાં આવે તો તે પર્સન ક્લાસની ડિસ્પ્લે મેથડનો અમલ કરે છે. એના પછી આવે છે પોલીમોર્ફિઝમ. અનેક સ્વરૂપ કે બહુરૂપતાને પોલીમોર્ફિઝમ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક મેથડ કે પ્રક્રિયાના અલગ અલગ સ્વરૂપો હોઈ શકે છે. ધારો કે આપણે બે સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવાનું વિધેય મેક્સ લખેલું છે. આ વિધેય પ્રાચલ તરીકે બે પૂર્ણાંક સંખ્યા લે છે અને મોટી પૂર્ણાંક સંખ્યાને પરત કરે છે. ધારો કે આપણે મેક્સ નામનું એક વધારાનું વિધેય ઉમેરવા ઈચ્છીએ. તે કોઈ એરેમાં સંગ્રહ કરેલી પૂર્ણાંક સંખ્યાઓમાં મહત્તમ સંખ્યા શોધી શકે. આ વિધેય તે એરે અને તેના કદને પ્રાચલ તરીકે લે છે અને મહત્તમ પૂર્ણાંક સંખ્યા પરત કરે છે. એક જ નામના એક કરતા વધુ વિધેયો વ્યાખ્યાયિત કરવા શક્ય છે. આ પ્રશ્નનો જવાબ કેટલી પ્રોગ્રામિંગ ભાષાઓમાં ના છે. એક જ નામના એક કરતા વધુ વિધેયો વ્યાખ્યાયિત કરવા શક્ય છે. આ પ્રશ્નનો જવાબ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં જ્યાં સુધી મેથડ તેની સિગ્નેચર એટલે કે પ્રાચલની સંખ્યા અને પ્રકારથી અલગ છે ત્યાં સુધી હા છે. પ્રાચલની સંખ્યા અને પ્રકારને સિગ્નેચર કહેવાય છે. અગેન રિપીટ કરું છું, સિગ્નેચર એટલે શું? એમસીક્યુમાં આવી શકે એવો પ્રશ્ન. પ્રાચલની સંખ્યા અને પ્રકારને સિગ્નેચર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક જ ક્લાસમાં એક કરતા વધુ મેથડ કે જેના નામ એક સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની સુવિધા આપે છે. આ લાક્ષણિકતાને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એ ઓબ્જેક્ટ ઉપર પ્રક્રિયકો સાથેની પદાવલી લખવાની છૂટ આપે છે. ફોર એક્ઝામ્પલ, date1 - date2 પ્રકારની પદાવલી વાપરી શકાય. date1 અને date2 બંને સંકાર્ય એટલે કે ઓપેરેન્ડ્સ છે. એ ડેટ ક્લાસના ઓબ્જેક્ટ છે. ઓપેરેન્ડ્સ એટલે શું? તો કે જે સંખ્યા સાથે આપણે
વિવિધ ઓપરેટર્સનો ઉપયોગ કરી અને કોઈ ગાણિતિક પ્રક્રિયા કરાવવાની છે તે સંખ્યાને ઓપેરેન્ટ્સ એટલે કે કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. અહીં ડેશ પ્રક્રિયા એ બે સંખ્યાની બાદબાકી કરવાની પ્રક્રિયા એટલે માઇનસ ડેશ નોટ ડેશ બટ માઇનસ એ બે સંખ્યાની બાદબાકી કરવાની પ્રક્રિયા n1 n2 કરતા અલગ રીતે કરવામાં આવે છે. કોઈ પ્રક્રિયાનો અર્થ ઓપેરેન્ટ્સના ડેટા પ્રકારના આધારે અલગ રીતે કરવામાં આવે છે. આ પ્રકારની બહુરૂપતા પોલીમોર્ફિઝમ એ ઓપરેટર ઓવરલોડિંગના કારણે શક્ય બની શકે છે. સામાન્ય રીતે અલગ અલગ સંદર્ભમાં એક જ નામના જુદા જુદા અર્થની ક્ષમતા કે સામર્થ્યને ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. પોલીમોર્ફિઝમ બે પ્રકારના ઓવરલોડિંગના કારણે શક્ય બને છે: ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. પોલીમોર્ફિઝમ કયા પ્રકારના ઓવરલોડિંગને કારણે શક્ય બને છે? એમસીક્યુમાં આવી શકે એવો પ્રશ્ન: એ ફંક્શન ઓવરલોડિંગ, બી ઓપરેટર ઓવરલોડિંગ, સી એ અને બી બંને, અને ડી એ પણ નહીં. એટલે આપણો સાચો જવાબ શું હોઈ શકે? એ અને બી બંને એટલે કે સી. નેક્સ્ટ વન, એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન. જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ એ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન કે કમ્પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બે ક્લાસ વચ્ચે પૂર્ણ અથવા આંશિક સંબંધની સ્થિતિ હોય છે ત્યારે તેને એગ્રીગેશન કહેવાય છે. એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન કહેવાય. એગ્રીગેશન કે કમ્પોઝિશન એ જુદા જુદા ક્લાસ વચ્ચેનો પૂર્ણ કે તેમાંનો અંશ સંબંધ રજૂ કરતું હોય છે. એગ્રીગેશન અલગ અલગ ક્લાસ વચ્ચેનો પૂર્ણ અથવા તેમનો અંશ પ્રકારનો સંબંધ રજૂ કરે છે. તે બે ક્લાસ વચ્ચેના ભિન્ન એટલે કે નોન એક્સક્લુઝિવ સંબંધને રજૂ કરે છે. ફોર એક્ઝામ્પલ, કોમ્પ્યુટર એ મધરબોર્ડ, સ્ક્રીન, કીબોર્ડ અને માઉસ જેવા અનેક ઘટકોનું બનેલું છે. સ્ક્રીન એ લંબાઈ, પહોળાઈ અને મોડેલ પ્રકારના ગુણધર્મો સાથેનો એક ક્લાસ હોય. નાઉ એગ્રીગેશન અને કમ્પોઝિશનની તુલના આપણે જોશું. એગ્રીગેશન એ બે ક્લાસ વચ્ચે નોન એક્સક્લુઝિવ સંબંધની સ્થિતિને રજૂ કરતું હોય છે. એગ્રીગેશનમાં કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ છે તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોય છે. મધરબોર્ડ પણ મોડેલ એક જ મિનિટ. એગ્રીગેશનમાં આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતો નથી. એક કરતા વધારે વ્યક્તિ એક જ ઓબ્જેક્ટનો ઉપયોગ કરતી હોય છે. આમ એડ્રેસ અથવા તો જે એક ઓબ્જેક્ટ હોય છે તે કોઈ એક જ વ્યક્તિ માટે હોય તે જરૂરી હોતું નથી. એગ્રીગેશનનો સંબંધ એક ખાલી હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે, ડાયમંડ શાઇપમાં. બરાબર છે. એગ્રીગેશન, રાઈટ. ઓકે, નાઉ નેક્સ્ટ વન ઇઝ ધ કમ્પોઝિશન. કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચે અભિન્ન, એક્સક્લુઝિવ, અપવાદરૂપ એટલે એક્સેપ્શનલ સંબંધની સ્થિતિને રજૂ કરે છે. કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચેનો અજોડ સંબંધ દેખાડે છે. કમ્પોઝિશન એક પ્રબળ કે મજબૂત પ્રકારનું એગ્રીગેશન છે. કમ્પોઝિશનમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ પર આધારિત હોય છે. જો એકત્ર ક્લાસનો ઓબ્જેક્ટ દૂર કરવામાં આવે તો તેના આંશિક ક્લાસ ઓબ્જેક્ટ પણ રિમૂવ થાય છે, નાશ પામે છે. જો પર્સન ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ ડિલીટ કરવામાં આવે તો નેમ ક્લાસનો ઓબ્જેક્ટ પણ નાશ પામે છે. નેમ અજોડ રીતે માત્ર એક જ વ્યક્તિ સાથે જોડાયેલ છે. કમ્પોઝિશનની સંબંધ આપણને હીરાના ચિહ્નને પૂર્ણ ક્લાસને અડીને કમ્પોઝિશનનો જે છે એવી રીતે એ આપણને કોઈ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવે છે. હીરાની જે ચિહ્ન જે છે એની સાથે જોડેલું હોય છે.
પર્સન ક્લાસ અને નેમ ક્લાસ વચ્ચેનો સંબંધ કમ્પોઝિશન રિલેશનશિપ હોય છે. પર્સન ક્લાસ અને એડ્રેસ ક્લાસ વચ્ચેનો સંબંધ કમ્પોઝિશન રિલેશનશિપ છે. એક જ એડ્રેસ એક કરતા વધારે વ્યક્તિઓનું હોઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ નાશ કરવામાં આવે છે ત્યારે તેને સુસંગત નેમ ઓબ્જેક્ટને નાશ કરવામાં આવે છે, પરંતુ એડ્રેસ નાશ કરવામાં આવતું નથી. કમ્પોઝિશનનો સંબંધ એક ભરેલા હીરાના ચિહ્ન વડે દેખાડવામાં આવે છે. ભરેલો હીરો એટલે ડાયમંડ શેપમાં આપણને એક જોવા મળે છે. હવે આવે છે ઓનર ક્લાસ અને ઓબ્જેક્ટ ક્લાસ. કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતા હોય ત્યારે તેને ઓનર ક્લાસ કહેવાય છે. ઓનર ક્લાસને પૂર્ણ ક્લાસ અથવા એકત્ર ક્લાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ઓનર ક્લાસ હોલ ક્લાસ અને એગ્રીગેટિંગ ક્લાસ તરીકે પણ ઓળખાય છે. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવે ત્યારે તે ધરાવનાર ક્લાસને ઓનર ક્લાસ અથવા હોલ ક્લાસ અથવા એગ્રીગેટિવ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. પર્સન ક્લાસ એ ઓનર ક્લાસનું ઉદાહરણ છે. હવે આવે છે સબ્જેક્ટ ક્લાસ. જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાવેલ હોય તેને સબ્જેક્ટ ક્લાસ કહેવાય છે. સબ્જેક્ટ ક્લાસને આંશિક ક્લાસ અથવા એકત્રિત ક્લાસ તરીકે ઓળખાય છે. પાર્ટ ક્લાસ અથવા એગ્રીગેટેડ ક્લાસ પણ કહેવાય. ઓનર ક્લાસમાં સમાવેલ ક્લાસને સબ્જેક્ટ ક્લાસ અથવા પાર્ટ ક્લાસ અથવા એગ્રીગેટેડ ક્લાસ કહેવાય. નેમ અને એડ્રેસ ક્લાસ એ સબ્જેક્ટ ક્લાસના ઉદાહરણ છે. હવેનો જે ટોપિક આવે છે તે છે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સના મુખ્ય બે પ્રકાર છે. એટલે ઇનહેરિટન્સ બે પ્રકારનું હોય છે, સિંગલ ઇનહેરિટન્સ અને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. સૌ પ્રથમ આપણે સિંગલ ઇનહેરિટન્સ જોશું. બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ ઇનહેરિટન્સ જણાવે છે. બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ હોય તેને સિંગલ ઇનહેરિટન્સ કહેવાય છે. જ્યારે બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ હોય ત્યારે તેને ઇનહેરિટન્સની સ્થિતિ કહેવાય. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે સિંગલ ઇનહેરિટન્સનો ઉપયોગ કરવો યોગ્ય પુરવાર થાય છે. સામાન્ય લાક્ષણિકતાઓને સુપર ક્લાસમાં રાખવામાં આવે છે અને વિશિષ્ટ લાક્ષણિકતાઓને સબ ક્લાસમાં રાખવામાં આવે છે. સુપર ક્લાસ અને સબ ક્લાસ. શિક્ષક એક પ્રકારની વ્યક્તિ છે. આથી પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને મેથડ એ ટીચર ક્લાસને લાગુ પડે છે. In another words, we can say that person ક્લાસના બધા એટ્રીબ્યુટ અને બિહેવિયર ટીચર ક્લાસમાં વારસાગત રીતે મળે છે. વધુમાં ટીચર ક્લાસના વધારાના એટ્રીબ્યુટ જેવા કે સબ્જેક્ટ અને મેથડ જેમ કે વિષયના લેક્ચર હોઈ શકે. આ પ્રકારના કિસ્સામાં પર્સન ક્લાસનો ઉપયોગ કરીને ટીચર ક્લાસ વ્યાખ્યાયિત કરી શકાય છે. ઇનહેરિટન્સ અન્ય હયાત ક્લાસના ગુણધર્મોને વારસામાં મેળવીને ઓબ્જેક્ટના નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવાનો નિર્દેશ કરે છે. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં નવા ક્લાસને સબ ક્લાસ અથવા ચાઇલ્ડ ક્લાસ અથવા ડિરાઇવ્ડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં હયાત ક્લાસને સુપર ક્લાસ અથવા પેરેન્ટ ક્લાસ અથવા બેઝ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. સુપર ક્લાસમાં ડેટા એટ્રીબ્યુટ અને મેથડ ઓબ્જેક્ટનો સબ ક્લાસમાં તેના ડિક્લેરેશન ફરી લખ્યા વિના પ્રાપ્ય હોય છે. જ્યાં હયાત મેથડ તરીકે ફરી વ્યાખ્યાયિત કર્યા સિવાય વાપરવાની હોય
ત્યાં આ ગુણધર્મ પુનઃ ઉપયોગી સુવિધા પૂરી પાડે છે. સબ ક્લાસમાં નવો ડેટા અને મેથડ સભ્યોનો ઉમેરો તેને વિસ્તૃત કરવા માટે કરવામાં આવે છે. સબ ક્લાસમાં જરૂરિયાત પ્રમાણે મેથડને ફરી વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપવામાં આવે છે. ક્લાસ ડાયાગ્રામમાં ઇનહેરિટન્સ દર્શાવવા માટે સુપરક્લાસ તરફ નિર્દેશિત કરતા તીરનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં પર્સન એ સુપરક્લાસ છે અને ટીચર એ સબ ક્લાસ છે. ત્યારબાદ આવે છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. બીજું નામ ઇનહેરિટન્સનું સર્વસામાન્ય નિયમ છે. ઇનહેરિટન્સ એ એક સંબંધ છે, રિલેશન છે બે ક્લાસમાંથી જ્યાં એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે. તેની વચ્ચેના સંબંધનો નિર્દેશ કરવા માટે મલ્ટીલેવલ ઇનહેરિટન્સ નો ઉપયોગ થાય છે. તે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. સુપર ક્લાસમાં સામાન્ય એટ્રીબ્યુટ અને મેથડને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સબ ક્લાસ એ વધારાના એટ્રીબ્યુટ અને મેથડ સાથેની વિશિષ્ટ આવૃત્તિ છે. ઘણી વખત વિવિધ ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સનો આદર્શ પદાનુક્રમ હોઈ શકે છે. પર્સન ક્લાસમાંથી એમ્પ્લોયી ક્લાસ મેળવી શકાય. ફોર એક્ઝામ્પલ, એમ્પ્લોયી ક્લાસમાંથી ટીચર ક્લાસ મેળવી શકાય. અહીં કર્મચારી એક વ્યક્તિ છે અને શિક્ષક એક કર્મચારી છે. આ પ્રકારના ઇનહેરિટન્સ મલ્ટીલેવલ ઇનહેરિટન્સ તરીકે ઓળખાય છે. તો આજના આ સેશનમાં આપણે આટલું કરશું અને એના પછી આપણે એક જ પોઈન્ટ લેશું, એ છે કમ્પોઝિશન અને ઇનહેરિટન્સની સરખામણી. એના વિશે હું તમને સમજ આપીશ. કમ્પોઝિશનમાં ક્લાસ અન્ય ક્લાસમાંથી વારસામાં બનતો નથી, પણ બીજા ક્લાસ વડે બનેલો હોય છે. કમ્પોઝિશનના ક્લાસ અમુક એટ્રીબ્યુટ ધરાવે છે, જેમાંના કેટલાક બીજા પ્રકારના ક્લાસના હોય છે. સેકન્ડ વન, ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સમાં ક્લાસની ક્રિયાત્મકતા ભેગી વાપરવા, પુનઃ ઉપયોગ કરવા અથવા વધારવા માટે અન્ય ક્લાસમાંથી વારસામાં મેળવવામાં આવે છે. ઇનહેરિટન્સમાં સુપરક્લાસ અને સબક્લાસ વચ્ચે એક પ્રકારનો અ કાઇન્ડ ઓફ સંબંધ હોય છે. ક્લાસ ડાયાગ્રામમાં બીજી અન્ય કેટલાક પ્રકારની રિલેશનશિપ અને કન્સ્ટ્રેન્ટ પણ દેખાડવામાં આવે છે, જેનો અભ્યાસ પુસ્તકના કાર્યક્ષેત્રની મર્યાદા બહારનો છે. કારણ કે બધા જ પોઈન્ટનું ડિસ્કશન આપણે અને બધા જ પોઈન્ટ આમાં પુસ્તકમાં સમાવિષ્ટ કરી શકાય નહીં. ઇનહેરિટન્સનું બીજું નામ સર્વસામાન્ય નિયમ કે એક સંબંધ છે. તે સામાન્ય રીતે બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ રજૂ કરતા હોય છે. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે આ સંબંધ યોગ્ય પુરવાર થાય છે. તો આજના આ સેશનમાં આપણે આટલું જ રાખશું. આપણે લાસ્ટમાં હમણાં કમ્પોઝિશન અને ઇનહેરિટન્સની તુલના વિશે મેં તમને સમજૂતી આપી. આ સાથે આપણું આખું લેશન એક જ પોઈન્ટ બાકી રહેતો હતો એટલે મેં કન્ટિન્યુ કર્યો. આ સાથે આપણું આખું લેસન જે છે એ અહીં પૂરું થાય છે. અને હવે પછીના સેશનમાં જ્યારે આપણે મળશું ત્યારે આપણે એનું રિવિઝન જોશું અથવા તો એના ક્વેશ્ચન્સ આપણે જોઈ લેશું. તો આજનું આ સેશન અહીં હું પૂરું કરું છું. હવે પછીના સેશનમાં આપણે ફરીથી જલ્દી મળીશું. ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોરસેલ્ફ. હેવ અ નાઇસ ડે.